સારી રાત્રિ માં કામયના આંગણામાં બધાએ આનંદ કર્યો છે. ખીલીને ખુખારા દિયા પરસુ મેં પતરી સજન તું ગણરો પણ સાજ સંપદ હતરી જેની પાસે જે કાંઈ. એ માના આંગણામાં 9લું વર્ષ બારાડીની આ ભૂમિકા એમાં કચ્છથી પધારેલ આપણો કોહિનૂર મૌલિક એમની રજૂઆત સાહેબ. કારણ એને ખેતરે વાતું કરતા હોય એમ પ્રોગ્રામમાં વાતું કરે. અમે બધાએ કારુભાઈ યુકે લંડન બાપુ ભેગા ગયેલા. એમાં 2 પ્રોગ્રામ એવા ત્યાં થયેલા. એક તો અહીં મઢડા ધામ ત્યાંથી ગિરિસાપા પધાર્યા છે. માં સોનલના આંગણામાંથી માં કામીનું આંગણું એમને આવકારે છે, એમનું હાર્દિક સ્વાગત કરે છે. એમાં 2 પ્રોગ્રામ એવા હતા કારુભાઈ. એક કૌશિકી ચક્રવર્તી જેની હાઈબ્રા હોય એને ખબર હોય. એ કાયદેસરનું એનું જે રોટેશન હતું ને, હું આ બધાને સામે જોતો હતો, લગભગના મોઢા ફાટ્યા રહ્યા હતા. મેં કીધું દેવરાજભાઈને, મેં કીધું તમે આજ દી લગી જે કર્યું ને એ ખબર નથી, પણ જો આ મને કે હાવ સાચી વાત છે, અમને કઈ ખબર નહોતી ને થઈ ગયું બધું. અને એક જાકીર હુસેન અને નીલાંદ્રી કરીને એક નીલાંદ્રી શેષાંદ્રી નામ, હું તો પેલા એવું સમજતો હતો કોઈ બાઈ છે, પણ મૂછું વાળો નીકળ્યો હોય તો પેલા હાંભળ્યું નીલાંદ્રી શેષાંદ્રી એટલે મેં આપણે તો આ એ જ હોય ને એમ. પણ અદ્ભુત પ્રોગ્રામ સાહેબ. અમે બધા હતા દેવરાજભાઈ ને ત્યારે કીધેલું. અને ઇન્ટરનેશનલ સાહેબ જાકીર હુસેન જેવા ઉસ્તાદ પોતાના તબલા પોતે લઈ આવે સાહેબ. વિશ્વ જેને સાંભળે તબલું શું કહેવાય, કઈ રીતે વગાડાય, એ માણસ એના તબલા સ્ટેજ ઉપર લઈ આવે. આપણે એની નિર્મળતા અમુક પાસે અમુક રૂડા લાગે સાહેબ. સચિન તેંડુલકર પાસે કે વિરાટ કોહલી પાસે રમભાઈ બેટ હોય ને તો એ રન જ કરે. આપણી પાસે બેટ હોય ને બહુ બહુ તો ભેહું સારી અને કપડાં ધોઈએ. એ બેટથી વિશેષ આપણે ઉપયોગ ન કરી શકીએ. બેટ એક ને એક જ છે, પણ કોની પાસે છે એ મહત્વનું છે. હરણાઈઓ બધાય વગાડે. બિસ્મિલ્લા ખાન આવ્યા પછી ખબર પડી કે હરણાઈ આમય વાગે. આપણે તેમ જ હતું કે મણિયારામાં જ વાગે એવું નથી. રેડિયો સ્ટેશન ચાલુ થાય પહેલી હરણાઈ બિસ્મિલ્લા ખાનની હોય તો કોણ વગાડવા વાળો છે એની ઉપર આધાર છે. એમ બહુ રત્ના વસુંધરા આ દુનિયામાં એટલા બધા રત્નો પડ્યા છે સાહેબ. કોઈને કિસ્મતે સાથ આપ્યો છે તો કોક એમાં ને એમાં ઘૂંટાઈ ઘૂંટાઈ અને દુનિયામાં પોતાની રીતે રમી અને નીકળી ગયા છે. બાપુની કથામાં હમણાં દેવરાજભાઈ રામદેવજી મહારાજ આવેલા તલગાજરડા, હું હતો ત્યારે. હા, રામદેવજી મહારાજ અદ્ભુત છે. આખા દેશને યોગ ને ધંધે લગાડીને પોતે ધંધે ચડી ગયા. લ્યો, હજારોનું ટર્નઓવર. હા બોલો. પેલા રામદેવજીની ખાલી આરતી જ વખણાતી ને એલો વખણાતો, હવે તો રામદેવજીની કેટલી બધી આઈટમો નીકળી. એ જે પેટ ફેરવતો તો મેં કીધું પેટ ફેરવવું બહુ હેલું છે, ટોપી ફેરવવી નહીં તો તું અમારે નહીં આવી તો ખબર પડે. હાલાન ટોપી મારા માથે નાલો ઉઘાડે માથે પાછા મોજ કરતા હોય એમ. આપણે ગાંધીગીરીમાંથી બોમ્બે માણસ ગયેલો ને, કીધેલું કે આ બધો અમારો વીઆઈપી એરિયો છે. તો કે વીઆઈપી એટલે શું કે કોઈ કામ ન કરે કહો તો અમારી આખી નાયત વીઆઈપી જ. કામ ન કરે ને વીઆઈપી કહેવાતું તો આખી નાયત આવે એમાં. પણ આમ ભાઈ ચારણની એક મજા છે, 100% વાત છે સાહેબ. કુદરતે કઈક નોખી માટીમાંથી આનું સર્જન કર્યું છે. એક તો ચારણ કોઈ દી કોઈને તાબે જ ન થાય. આ મને બહુ એક ઓશો રજનીશના એક સન્યાસીએ વાત કરેલી. મને કે આ તમારી ગોડ ગિફ્ટ છે સાહેબ, તમે કોઈના ગારિયામાં આવો જ નહીં. અને મને કે તમારા ગારિયામાં ઘણા આવી જાય. કોઈ હેલી વાત તો નથી.
બધું સાંભળે, બધું કરે, હાયા કરે, પણ આખરી તો સાહેબ એ ગમે ને એમ કહી દે કે ના, તો તું તારી જગ્યાએ, હું મારી જગ્યાએ. કારણ કે ભીતરની મસ્તી લઈ અને આવેલો આ સમાજ છે સાહેબ. પોતાનો જે આનંદ છે ને, આપણે વગડો ગમે, આપણે પ્રકૃતિ ગમે, આપણે દરિયો ગમે, આપણે વનરાય ગમે, કોન્ક્રીટના જંગલના આપણે માણસો જ નથી. કારણ કે હિમાલયમાં છીએ આપણે. કેદારનાથ દેવરાજભાઈ બાપુને કથામાં ગયેલા હિમાલય, તેથી મેં બાપુને કીધું કે બાપુ અમારા પૂર્વજો અહીં રહેતા હતા, બોલો અમને કોણ વાં ઉપાડી ગયું ને કાંઈ, અમે કેવી મજા કરતા હતા. આપણે હિમાલયમાં થયા એટલે ટાઈટ આપણને બહુ લાગે. ત્યાંથી ટાઈટ આવે ને એટલે પેલા ગોતે કે અમારા હગા ક્યાં ગયા, પેલા અહીં રહેતા હતા, એ આપણી પાસે આવે. હા, ચારણ માત્ર ને બહુ ટાઈટ લાગે ચારણ. અને વરસાદ આવે કેવો નાતો સાહેબ. આપણને વરસાદ બહુ ગમે. અમુક ને એટલો વરસાદ ગમે ને કે એ વર્ષે થઈ જ નાય. કેવડો પ્રેમ હશે વરસાદ આરે. હા, વર્ષે તો જ નાવાનું ને નહીં નાવાનું. હા, ઘણા એવા સાહેબ. પણ એનો આનંદ છે એ બહુ પોતાનો એક પરિચય છે. ચારણ છે ને એ પોતાનો પરિચય છે. ચારણને કોઈના પરિચયની જરૂર નથી. તમે આખો બહુમાળી ભવન છે કે જ્યાં છે, ચારણનો એક જ દીકરો હોય છે. એની મસ્તી ગજબની હોય. હું કારુભાઈ બોમ્બે ટ્રેનમાં જતો હતો, કેવડી મસ્તી છે. ચારણનો છોકરો ચા કેટલી લઈને વેચતો હતો, એમાં ચા વેચે. હું બીજા ડબ્બામાં માન ચડ્યો ને ડબ્બો મારો ભૂલી ગયો તો ઊભો હતો. કોકના ડબ્બામાં ચડો ને એટલે ઊભું જ પડે, એમાં બેહવાનું ન મળે. આપણો ચૂકી જાવ ને, આ નિયમ છે. હું તો ઊભેલો વાંધી, એ મારી પાસે કેટલી લઈને ઊભો હતો. એટલે મેં કીધું કેવા છો? મને કે ગઢવી. મને મજા આવી. મેં કીધું શું કરસ? મને કે અમે બે ભાઈઓ આમાં છીએ. હું મને કે સૌરાષ્ટ્ર મેલ લઈને જાઉં, એ જનતા લઈને આવે, જેમ એના બાપુજીની હોય એમ. એનો નશો બહુ ગમ્યો મને કે હું આ મેલ લઈને જાઉં, મારો નાનો ભાઈ છે એ જનતા લઈને આવે. પોતાની જેમ ટ્રેનું હોય ને સાહેબ, આવી છઠ્ઠામાં તો એ વાતું કરે. આ તો આ વિસ્તારમાં તમારે મહેનતું કરવી પડે. અમે આ લંડન ને બહાર ગામ જઈએ, ગિરીશ આપા આરામ કઈ મહેનતું કરતા હોય. અમે એમને વાતું કરીએ, હેઠે આવતો ને ત્યાં ધોર્યો હતો, ત્યાં બે બળદ હતા ને એ લોકો વાર્તા સમજે કે આની વાર્તા માંડી લાગે. એને આવું તો કોઈ દી જોયું હોય નહીં. અને સૌરાષ્ટ્રમાં મારા ને તમારા વિસ્તારમાં જે કલાકાર પસાર થઈ જાય ને, એ વિશ્વના પટમાં જ્યાં ગુજરાતની વસ્તી હોય ને ત્યાં એ માણસ કોઈ દિવસ પાછો ન પડે. કારણ કે આપણો પ્રદેશ છે ને એ હોટ ઓલું હોનું જેમ હાચવે, હોટનું જેમ, એમ નબળું સાંભળે જ નહીં. આપણો જોવા આવે. એ વર્ષે પ્રોગ્રામ હતો તો સાંભળવા કરતા તો અનેક ગણા જોવા આવ્યા હતા. સાંભળવું જુદી વસ્તુ છે, જોવું જુદી વસ્તુ છે. અને અમે તો સૂરના માણસો છીએ સાહેબ. હા, સૂર અને નૂરમાં બહુ તફાવત છે. નૂરનું આયુષ્ય બહુ ઓછું હોય. સૂરનું આયુષ્ય તો એ વયા જાય તો સવારમાં નારાયણ બાપુના ભજન સાંભળતા હોય ને તો મને તમને એ સૂરની અસર થાય. નૂર ટકે નહીં સાહેબ. હા, અને જ્યાં નૂર હોય ને ત્યાં સૂરનું કામ નથી. સૂર તો એ સાંભળે નૂર, કારણ કે અવાજ હોય, દેકારો હોય, એટલો બધો દેકારો હોય. અમને ઘણા કે આપણે કોઈ કલાકારના વિરોધી નથી. અમને આજે ઘણા એમ કે તમે ના પાડીએ, લાખ રૂપિયા કે 1.5 લાખ રૂપિયા કે, એમ કે નહીં ભાઈ, કારણ કે અમારું કામ જ નહીં સાહેબ. બરસા ઋતુ કો દેખ કે ભાઈ કોકિલા મૌન, અબ દિન ના બોલે દાદુરા મેરી સુને કોણ. હા, દેડકા છે રાતે જ બોલે, પણ કળિયુગના દેડકા દિવસ નહીં બોલવા માંડ્યા. પછી કોઈ એટલે કીધું કે હવે આપણું તો પૂરું થયું. રાતે બોલતા તાલે કીધું વાંધો નતો, તો દિન ના બોલે દાદુરા મેરી સુને કોણ. પણ તોય જેટલા જે કાંઈ છે ને એનો આનંદ છે, એનો નશો છે. અને પ્રોગ્રામનો દરરોજનો એક ટાઈમ હોય છે કારુભાઈ. અમારા માટે કોઈ નવી વાત ન હોય. તમે તો ઘણા બેઠા, કોઈ ન હોય ને તોય હું તમને એક દાખલો દઉં. અમે રેડિયામાં જઈએ ને, BI નો કલાકાર છું ભાઈ, અડધી કલાક અમને મળે ગિરીશ આબા. અડધી કલાકની વાર્તા છે એ કરવાની હોય. એમાં ઓલો સાહેબ આવે, એ ઓફિસમાં બેઠો હોય, અમે સામે બેઠા હોય, અમારી સામે ફોટા હોય મેરુભા બાપુના, કાગ બાપુના, હેમભાઈના, એ બધા ફોટા રેડિયો સ્ટેશનમાં લાગેલા. એ અમારી સામે બેઠો હોય, કાચમાં જ દેખાય. એ અમને આમ કહે, અમે શરૂ થઈ જાય. પછી પૂરી કરવાની હોય એટલે આમ કરે. 30 મિનિટની વાર્તા હોય, આમ કરી અને 2 મિનિટ પછી વયો જાય. 28 મિનિટ પાછો આવે. કોઈ ન હોય.
માણસના પેટનું ન હોય ને અમે અડધી કલાક બોલીએ. બોલો તમે ઈ સહીએ. પછી ફોટા અમે જોતા હોય, કાક બાપુ મેરુબા બાપુ ને એમભાઈ ના ફોટા અમે જોઈને વાર્તાયું પૂર્યું કર્યું. એ પૂરું થાય ત્યારે આવે આમ આમ કરતો કરતો કુંડારા કાઢતો અમે સમજી જાય કે હવે પૂરું આપણું. એમ પ્રોગ્રામનો એક સમય હોય છે ને એ સમય પછી. અને આ તો સારું છે કે તમે બધા બેહો છો સાહેબ. બહુ સસ્તા, આમ કલાકારો મોંઘા થયા છે, આમ સસ્તા થયા છે. આમ પ્રોગ્રામ કરવો મોંઘો છે એટલે એ તો ઠીક છે. પૈસા તો અત્યારના યુગમાં કઈ રૂપિયા એટલો. તમે હિન્દી ફિલ્મની હિરોઈનને કલાક એક હાજર રાખો તો 75 લાખ લે, અને ઘણા રાખે છે. ખાલી ફોટા જ પડાવવાના, બીજું કાંઈ નહીં. તો 80 લાખ રૂપિયા તો દે છે અત્યારના સમયમાં. હમણાં જ રામભાઈ કહેતા હતા ને કે ફાળાની ઠીક છે, આપણે આ બધું આ તો આપણે કોઈને બાકી બધી જવાબદારી છે એ તો ભગવતીની છે ને, આપણે તો નિમિત્ત બનીએ છીએ સાહેબ. અને આ બધી એની જ કૃપાથી થાય છે આપણે. અને જ્યાં લગી તમે તમારી જાતને નિમિત્ત સમજો છો ને ત્યાં લગી જ એની કૃપા છે. જેદી તમને એમ થયું કે મારા હિસાબે હાલે છે તેદી પૂરું થઈ જવાનું સાહેબ. કારણ કે ધરતી રાજા રામની કોઈની ન પૂરી આસ. અહીં કેતાક રાણા રમી ગયા અને કેતાક થયા નિરાશ. સિકંદર જેવો સિકંદર છે એ બે મુઠ્ઠી હાથની હથેળીઓ છે એ ખુલ્લી રાખી અને જગતના ચોકમાંથી ગયો છે. શું કામ? મને તમને એક સંદેશો દીધો છે. બધું આ મૂકીને હું જાઉં છું. પ્રજા કજા અને લક્ષ્મી આ ધરા પણ બદલે ધણી. એક કીર્તિ જને વરી અને વરી નટવરે બીજાને ધારેની લાકડસીબાઈનો દુઓ છે. એ કીર્તિ જેવી છે. આ 300 વીઘામાં કામય વન બનાવવામાં રામભાઈ હોય કે જે XY જોડ એકના નામ લઈએ એટલે એવું નહીં સમજવાનું, બીજા બધાનું યોગદાન હોય. આમ જાજાત રડિયામણા છે, એક હાથે તાળી ન પડે, બધા એકાબીજાને હિસાબે રૂપારા લાગીએ. અને માણસની જ માયા છે. તમે એવું ન સમજતા, માણસ બેઠા હોય ત્યાં જ મજા આવે. તમે ટોલ નાકા એ રૂપિયા દો છો ને, એ ટોલ નાકું બંધ થઈ જાય ને થોડાક દી નીકળશો તમને એ ટોલ નાકું નહીં ગમે. પૈસા દેતા હતા છતાં નહીં ગમે. હું કામ? ત્યાં માણસ નથી. આ દુનિયામાં કિંમત માણસની જ છે. એમ જાજાત રડિયામણા છે પણ જેની કીર્તિ છે ને એની જ રીએ. પ્રજા માણસનું નક્કી નહીં, અને અટાણના માણસનું તો કાંઈ નક્કી નહીં રામભાઈ. કઈ ક્યાં વયા જાય કાંઈ નક્કી નહીં. હા, મયુરભાઈ હમણાં માર્કેટિંગ યાર્ડ વાળા વિદેશમાં ફરવા માટે ગયા હતા. તે એરપોર્ટ ઉપર ફોર્મ ભરવાનું હોય, એમાં એક ગુજરાતી ત્યાં હતો. પેલો માર્કેટિંગ યાર્ડ વાળો કે મને ફોર્મ ભરતા નથી આવડતું. ઓલો ગુજરાતી કે કોથરામાં ગમે એ ભરી શકો ને ફોર્મ નથી ભરી શકતા. હા બોલો, ગયા વર્ષે માંડવી વાળા કરતા કોથરા વાળા વધુ કમાણા હતા. અને આ તો હિન્દુસ્તાન છે રામભાઈ, આમાં તો હાયલું એનું હાયલું. હા, આમાં એક વખત હાલતું થઈ જાય પછી ક્યાં બીજા કોઈ જોવે જ. માલધારીને પ્રશ્ન પૂછ્યો કે એક વાડામાં 100 ઘેટા હોય ને એમાંથી 5 નીકળે તો વાહે કેટલા વધે? માલધારીનો છોકરો ઉભો થઈને એ કઈ નહીં. એ કે તને ગણિતની ખબર નથી. છોકરો કે મને ગણિતની ખબર છે, તમને ઘેટાના સ્વભાવની ખબર નથી. એ બોર્ડમાં વધે, આમાં ચોપડીમાં વધે, નોટમાં વધે, પણ વાડામાં ન વધે. હું કામ? એ ઘેટા છે. અને ઘેટા થયા એટલે ગમે એ કાતરી જવાનો. ન કે ઘેટી કતરાઈને આવી. વાત તો માણસ થવાની છે ને સાહેબ. હવે આપણે જો કોઈના બધુંય કરાય સાહેબ, પુણ્યમું ભરાય, કેવા માણસોને આમાં તો બધાય પોતપોતાની રીતે છે સાહેબ. આમાં તમે કોને કહી શકો શ્રદ્ધાનો વિષય છે, પણ એટલું બધું ઊંડું ન ઉતરવું કે દુઃખી થવું પડે. આ માનતાય માપે કરવી. આપણે જ્યારે ભીહાઈએ ને ત્યારે આપણને ભાન ન હોય ને બહુ મોટી માનતાયું થઈ જાય સાહેબ. અમુક નજી 3 પેઢીયું જ નથી ઉતર્યું. હા, મુદ્દો વયો ગયો ને માનતા રહી ગઈ. બિલ ક્લિન્ટન આવ્યા હતા ને પછી 2 મહિના વયા ગયા. બિલ ક્લિન્ટન વયા ગયા ને બિલ રહી ગયા, હજી ઘણા ને બાકી. હા, માનતા માપે કરવી. અને કાં કરવી તો હું તો એમ કહું છું, કામય પાસે માગું કે મારી માથે તારી એવી કૃપા ઉતરે કે મારા આંગણામાં મર્સિડીઝ ગાડી હોય. મને જેથી મર્સિડીઝ ગાડી મળશે ને તેથી તારી ધરા ચડાવીશ. એને ધજા જોતી હોય છે મર્સિડીઝ દે, અને આપણે દઈએ ધજા ચડાવી. માનતા એવી કરવાની હોય ને સાહેબ. માનતા ભગવતી તો ભગવતી છે ને. અને અંદરના જ કારણો છે રામભાઈ. બીવરાવે છે આપણું મન જ. તમે હનુમાનજીની માનતા કરજો ને હનુમાનજી પાસેથી નીકળશો ને તો એની હનુમાનજી ડોરા કાઢતા હોય છે ને એવું લાગશે.
હનુમાનજી નો ડોરા કરતા અંદરથી બીક લાગતી હોય. રોગા આપણે હોરોનું વગાડીએ, શ્રદ્ધા બધા કાંઈ નથી. ડરો જ છે સાહેબ. અને લાલચ અને ભય બે બતાડીને મારા ને તમારા બહુ શોષણો થયા છે. બે જ બતાડવામાં આવ્યા છે. એક લાલચ દેવામાં આવી છે, બીજો ભય બતાવવામાં આવ્યો છે. નથી આપણે ઘણા જાય કે માઇક લઈને બોલતા હોય, પ્રસાદ લેતા જાઓ, પ્રસાદની કોઈ ના પાડતા નહીં, પ્રસાદ લેતા જાઓ. પ્રસાદ લઈને આગળ વધીએ તો બીજું માઇક વાળો બોલતો હોય, ધર્માદાનું ખવાય નહીં, કાંઈક લખાવતા જાઓ. હવે ક્યાં જવું? આપણે પેલા ખાઈ લીધું હોય, પછી આપણામાં હિંમત બહુ. એ માં છે દુનિયાના ચોકમાં, જગતના ચોકમાં માં છે. કીધું ને દેવરાજભાઈ ગિરીશાપા, હમણાં મને દુઓ મેં લખ્યો, હમણાં મને લખવા ઉપડ્યો. હા લખવા હોય ને, મને લખવા ઉપડ્યો. મને વિચાર્યો, બાપુને કીધું દેવરાજભાઈ હિન્દીમાં બાપુએ રજૂ કર્યો મારો દુઓ, બોલો હિન્દીમાં. મને વિચાર્યો, મેં બાપુને કીધું, મેં કીધું બાપુ આ દુનિયામાં જન્મ માટેનો એક જ રસ્તો છે અને એ માં છે. જન્મ માટેનો એક જ રસ્તો છે, દુનિયામાં કોઈ વિકલ્પ નથી. માં વગર દુનિયાના ચોકમાં આપણે આવી ન શકીએ. મરણના ઘણા રસ્તા છે, મરવાનો કોઈ એક માર્ગ ખરો? ઘણા રસ્તા. હમણાં દોયડાને પકડી લ્યો, પ્રોગ્રામ પૂરું થાય. હાલ્યા જાવ, જેસીજી બોડું નાખી દો, તેમાં તો મરી જાવ. કુવામાં પડો, મરવાના ઘણા માર્ગ, જન્મનો એક જ માર્ગ છે અને એ માં છે. વિજ્ઞાન ત્યાં લગી પૂગ્યું છે કે બાપ વગર પણ શક્ય છે. બાપ વગર જન્મ થઈ શકે, વિજ્ઞાન ન્યા પૂગ્યું છે. પણ માં વગર આ દુનિયામાં કાંઈ છે નહીં સાહેબ. મને ને તમને ઈ જે માં મળી છે ને, 18 વર્ષ જેની પૂજા કરે એના આપણે અધિકારી છે. માં વીણ મલકમાં આવ્યું ન અવાય, જગતમાંથી જવાય દરેક રસ્તેથી દેવરા. જવાના ઘણા માર્ગ છે, મરવા ઘણા માર્ગ. જન્મનો એક જ છે ને ઈ માં છે. અને ગીરદીઓ છે ને એ બકાલા માર્કેટમાં જ હોય, હોની બજારમાં ગીરદીઓ ન હોય. ખોટા રૂપિયા છે ને, હમણાં બાપુ પાસે બેઠા હતા તો બાપુ આ દિવાળીની સાફ સફાઈ કરતા હતા ને તો 1.5 લાખ રૂપિયો નીકળ્યો મોરારી બાપુ પાસે. બાપુ એ કથામાં કીધું, અમને કીધું કે 1.5 લાખ કઈ કોણ મૂકી ગયું એને કઈ ખબર નહીં. અને હાથમાં આવ્યો જૂનો, રદ થઈ ગયો. મારા હકાભા ગઢવી ઘરના કહે કે આ રૂપિયા મોરારી બાપુએ દીધા છે તોય નહીં હાલે. હકો કે હાથો હાથ હનુમાને દીધા છે ને તોય નહીં હાલે. કારણ કે હનુમાન હાઢુભાઈ રદ કર્યા. હા, $1.5 લાખ રૂપિયા નીકળ્યા બાપુ પાસેથી. બાપુ કે હવે શું કરવું, અમને બતાવ્યા 1.5 લાખ રૂપિયા. તેથી મેં બાપુને કીધું, મેં કીધું બાપુ ખોટા રૂપિયા છે ને, બગહરાનું ખોટું હોનું લેવું હોય ને તો ખોટા રૂપિયા લઈને જાઓ તો દેહે નહીં. ને કહું કામ ભાઈ તારી પાસે હોનું ખોટું છે, તમારે ખોટા રૂપિયા લઈ લે ને તને હું વાંધો નહીં. ખોટું હોનું ખરીદવા તમારે રૂપિયા તો સાચા જ દેવા પડે. ખોટી વસ્તુ ખરીદવા અહીં સંપદ સાચી જોઈ, નકલી નાણે નોય દુનિયામાં કઈ દેવરા. તમારે ખોટું ખરીદવું છે તો સાચું જ આપવું પડશે. હાચ વગર આ દુનિયામાં શક્ય જ નથી. સત્ય વગર તમે જીવી જ ન શકો સાહેબ. પણ આપણે મેં કીધું ને, પ્રકૃતિને ખોડે રહીએ, લેરું કરીએ, મજા કરીએ અને અહીં ન્યાન ની આવીએ સાહેબ. આમાં કાંઈ છે જ નહીં. જેને જોયું હોય ને ખબર હોય સાહેબ. આમથી ફરતું ફરતું વ્હીલ આવે ને, આ તો આપણને ખબર નથી. બાકી તો કેટલા જન્મોથી આપણે ભેરા આમનામ કૂટાઈએ. હા, હું તો ચોખ્ખું માનું છું, કોઈ માને ન માને એ અલગ વાત છે. આપણે કંઈક આપણે સતયુગમાં હતા, આપણે દ્વાપરમાં હતા, આપણે ત્રેતામાં હતા, આપણે અટાણે ઝપટું મારીએ. આપણા મોક્ષ થોડા હોય, આપણે તેના માણસ નથી.